ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે થિન સ્ફેરિકલ શેલ ઉપર પોટેન્શિયલ કેલ્ક્યુલેટ કર્યો હતો, પોટેન્શિયલનો ફોર્મ્યુલા કેલ્ક્યુલેટ કર્યો હતો અને આપણે જોયું હતું કે અગર આ જે પોઈન્ટ પી છે એ શેલની બારે હોય તો ઇફ પોઈન્ટ પી ઇઝ આઉટસાઇડ ધ શેલ તો તમારું પોટેન્શિયલ કેવું થાય, -gm/r આવું થાય. હવે આપણે બીજો કેસ જોશું. પોઈન્ટ પી ઇઝ ઓન ધ સરફેસ ઓફ ધ શેલ, એટલે આ જે શેલ છે, આ જે શેલ એના સરફેસ ઉપર, અહીંયા એના સરફેસ ઉપર પોઈન્ટ પી છે. આ બારે નથી, અંદર નથી, એના સરફેસ ઉપર અહીંયા પોઈન્ટ પી છે. અહીંયા તો તમારો પોઈન્ટ પી છે ક્યાં છે? અહીંયા. હવે પોઈન્ટ પી અહીંયા હોય તો ઓ પી શું છે? ઓ અને પીના વચ્ચેનો ડિસ્ટન્સ છે આર, બરાબર. હવે અગર પી અહીંયા આવે તો ઓ પી વચ્ચેનો ડિસ્ટન્સ શું થઈ જાય? ઓ પીનો વચ્ચેનો ડિસ્ટન્સ થઈ જાય આ જે સ્ફિયર છે એનું રેડિયસ, એની ત્રિજ્યા, ને આ સ્ફિયરની ત્રિજ્યા રેડિયસ કેટલું છે? એ. તો ઓ પી ઇઝ ઇક્વલ ટુ એ થઈ જાય. સો આપણે આર ઇઝ ઇક્વલ ટુ એ, આપણું આર ઇઝ ઇક્વલ ટુ એ થઈ ગયું, બરાબર. હવે આ જો પોટેન્શિયલ શોધ્યું હતું અને પછી પોટેન્શિયલ પી ઇઝ આઉટસાઇડ ધ શેલ, એમાં આપણે લિમિટ્સ ઓફ ઇન્ટિગ્રેશન શું લીધા હતા? આર માઇનસ એ ટુ આર પ્લસ એ, આર માઇનસ એ ટુ આર પ્લસ એ. અને આવા લિમિટ શું કામ લીધા હતા એ મેં કાલે તમને સમજાવ્યું હતું, બરાબર. હવે આ લિમિટ્સમાં અગર આર ઇઝ ઇક્વલ ટુ એ હોય તો લિમિટ્સ કેવી થઈ જાય? જો આ લિમિટ્સમાં જ આર ઇઝ ઇક્વલ ટુ એ હોય તો લિમિટ્સ કેવી થઈ જાય? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ માઇનસ એ, ને આ કેવી થઈ જાય? એક્સ ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એ. એટલે એક્સ ઇઝ ઇક્વલ ટુ 0થી લઈને એક્સ ઇઝ ઇક્વલ ટુ 2a. અહીંયા આર માઇનસ એથી આર પ્લસ એ હતું, એની જગ્યાએ 0થી કરીને 2a સુધી થશે. સમજાણું? ખાલી આ જ લિમિટ્સમાં આર ઇઝ ઇક્વલ ટુ એ પુટ કરી દઉં તો જો 0થી કરીને 2a. પછી ઇન્ટિગ્રેશન, જો ઇન્ટિગ્રેશન ઇઝ ફ્રોમ 0 ટુ 2a. પછી સેમ જે વી આપણે મળેલો છે અહીંયા, એમાં લિમિટ્સ નાખો ફ્રોમ 0 ટુ 2a. કાલના લેક્ચરમાં આપણે આ મેળવ્યું હતું ને, એમાં જ લિમિટ્સ નાખો 0 ટુ 2a, નાખી 0 ટુ 2a. હવે ડીએક્સનું ઇન્ટિગ્રેશન થાય એક્સ, પછી એક્સ ઉપર તમને લિમિટ નાખવાની 2a માઇનસ 0, 2a માઇનસ 0. પછી એને સોલ્વ કરો તો તમારી -4πa² ρg/r આવી જાય. નાઉ ઓન ધ સરફેસ ઓફ શેલ r ઇઝ ઇક્વલ ટુ a, સો m ઇઝ ઇક્વલ ટુ 4πa² ρ. હવે આપણે લાસ્ટ લેક્ચરમાં એમની વેલ્યુ ρ ઇન્ટુ 4πa² કેલ્ક્યુલેટ કરી હતી, કે ડિરાઈવ કરી હતી, બરાબર. હવે આ જ એમની વેલ્યુ ફરીથી વાપરવાની છે, 4πa² ρ વાળી. હવે આ જો 4πa² ρ શું છે? કેપિટલ એમ. તો 4πa² જગ્યાએ કેપિટલ એમ નાખી દો તો તમારો વી કેવો થઈ જાય? -gm/a. અગર તમારો પોઈન્ટ સરફેસ શેલના ઉપર હોય, શેલના સરફેસ ઉપર હોય, એટલે કે તમારો પોઈન્ટ અહીંયા હોય તો તમારું પોટેન્શિયલ કેટલું થાય આ પોઈન્ટ ઉપર? -gm/a, બરાબર. હવે થર્ડ પોઈન્ટ છે, પોઈન્ટ પી ઇઝ ઇનસાઇડ ધ શેલ. ઇનસાઇડ ધ શેલ એટલે પોઈન્ટ પી અંદર ક્યાંક છે, પોઈન્ટ પી અંદર ક્યાંક છે. જો ફર્સ્ટ કેસ હતો કે પોઈન્ટ પી બારે છે, ઇટ વોઝ આઉટસાઇડ. સેકન્ડ કેસ હતો કે પોઈન્ટ પી ઇઝ ઓન ધ સરફેસ, સરફેસની ઉપર છે. અને આપણો થર્ડ કેસ છે કે તમારો પોઈન્ટ પી અંદર છે, તમારા
શેલની અંદર છે, અંદરનો કોઈ પોઈન્ટ પી, બરાબર. હવે જ્યારે આપણે બહારના પોઈન્ટ્સની વાત કરતા હતા ત્યારે આર માઇનસ એ ટુ આર પ્લસ એ. હવે અંદરના પોઈન્ટની વાત કરીએ ત્યારે લિમિટ ઓફ ઇન્ટિગ્રેશન થઈ જશે એ માઇનસ આર ટુ એ પ્લસ આર. એટલે જો હવે આર શું છે? ઓથી પીના વચ્ચેનો ડિસ્ટન્સ આર છે. ધારો કે પી પોઈન્ટ અહીંયા છે, આ આખું છેલ્લે સુધી આ શું થઈ જશે? ત્રિજ્યા થઈ જશે, રેડિયસ થઈ જશે એ. અને ઓપી શું છે? આર. આ ઓપી અહીંયાથી સેન્ટરથી લઈને પી સુધી ડિસ્ટન્સ છે આર. તો આટલો જે ડિસ્ટન્સ છે એ શું હશે? એ માઇનસ આર. અને હવે આ સેન્ટરથી આ એ છે, અને જો સેન્ટરથી છેલ્લે સુધી એ છે, અને આટલો ડિસ્ટન્સ ઓથી પી સુધીનો ડિસ્ટન્સ આર છે. તો પીથી કરીને બીજો છેડો કેટલો થઈ જાય? એ પ્લસ આર. ફરીથી જોજો, ધારો કે તમારું પોઈન્ટ પી અહીંયા છે, બરાબર. શેલનો એક છેડો આ સાઈડ, આ બે વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો થશે? તો કે આ બે વચ્ચેનો ડિસ્ટન્સ આમ કેલ્ક્યુલેટ કરશો. જો ઓથી કરીને આ પોઈન્ટ પી સુધી તમને ખબર છે આર, ઓ પીને આપણે હંમેશા આર કહેશું. અને સેન્ટરથી લઈને છેલ્લે સુધી, સેન્ટરથી એક છેડો સ્ફિયરનો, એને આપણે રેડિયસ કે ત્રિજ્યા કહી, રેડિયસને આપણે એ કહીએ છીએ. તો આ આખું થઈ જશે એ, ને આટલું આપણું આર છે. તો એ વચ્ચે જે ડિસ્ટન્સ છે પી અને છેડાની વચ્ચે, સાઈડની વચ્ચે, એ કેટલો થયો? આખો એ માઇનસ આટલો આર. તો આ ડિસ્ટન્સ થયો એ માઇનસ આર. અને હવે અગર પોઈન્ટ પી અહીંયા લીધો હોય મેં, તો એનો આ છેડાથી ડિસ્ટન્સ કેટલો થાય? તો જો સેન્ટરથી આટલું એ થાય, અને આ અહીંયાથી આ ઓ અને પીના વચ્ચેનો ડિસ્ટન્સ તો આર જ છે. તો એ પ્લસ આર. આ પોઈન્ટ થશે એ પ્લસ આર. તો હવે આપણે ઇન્ટિગ્રેશનની લિમિટ ક્યાંથી લેશું? એ માઇનસ આર ટુ એ પ્લસ આર. આ બરાબર સમજજો. સો સેમ ફોર્મ્યુલા, આવડો સેમ ફોર્મ્યુલા, ખાલી આપણે ઇન્ટિગ્રેશન એ માઇનસ આરથી એ પ્લસ આર લેવાનું, બરાબર. જો એ માઇનસ આરથી એ પ્લસ આરનું ઇન્ટિગ્રેશન લીધું, પછી ઇન્ટિગ્રેટ કરી અને મને ઇન્ટિગ્રેટ કર્યું, સિમ્પ્લિફાય કર્યું, તો મને એવું કંઈક મળ્યું. હવે આ સિમ્પલ ઇન્ટિગ્રેશન છે, મેથેમેટિકલ ઇન્ટિગ્રેશન. આમાં કાંઈ ફિઝિકલ સમજવાની જરૂર નથી, આવશે ત્યારે સમજાવીશ. હવે અહીંયા 4 π a² રો કેટલું છે આપણું? કેપિટલ એમ, એ આપણે જોયું છે. તો અહીંયા જે 4 π a² રો છે એની જગ્યાએ કેપિટલ એમ નાખી દો, તો તમારું પાછું પોટેન્શિયલ આવ્યું -gm/a. હવે જો અગર પોઈન્ટ પી શેલના અંદર હોય તો પણ પોટેન્શિયલ -gm/a આવે, અને પી અગર સરફેસની ઉપર હોય, શેલના ઉપર હોય, તો પણ -gm/a આવે. મતલબ શું? કે શેલનો અંદરનો પોઈન્ટ અને શેલનો સરફેસ બંનેનો ઉપર પોટેન્શિયલ સેમ છે. સો potential at any point inside the shell is constant and equal to that on the surface. શેલના અંદરનો કોઈ પણ પોઈન્ટ હોય એના પર પોટેન્શિયલ કોન્સ્ટન્ટ હોય, અને સરફેસના પોટેન્શિયલ, સરફેસનો જે પોટેન્શિયલ છે એનાથી સરખો હોય. બંનેમાં સરફેસ ઉપર બી -gm/a અને અંદર પણ કોઈ પણ પોઈન્ટ ઉપર -gm/a. એક એક્ઝામ્પલ સમજાવું તમને. પોટેન્શિયલ્સ વિધિન two homogeneous shells of same surface density are in ratio 1:2. Calculate ratio of the radii. રેશિયો એટલે ગુજરાતી મીડિયમવાળા માટે ગુણોત્તર. ક્વેશ્ચન શું કહે છે? ક્વેશ્ચન એ કહે છે કે પોટેન્શિયલ્સ વિધિન ટુ સ્ફિયર્સ આર ઇન રેશિયો 1:2. એટલે
પોટેન્શિયલ્સ સ્થિતિમાનોનું બે શેલ છે, બંનેના સ્થિતિમાનોનું ગુણોત્તર 1:2 થાય છે. એટલે બે શેલ, એકનું V1 લઉં અને એકને V2 લઉં, બરાબર, એનો રેશિયો થશે 1:2. બંનેની સરફેસ ડેન્સિટી સેમ છે. સરફેસ ડેન્સિટી એટલે ઘનતા, બંનેની ઘનતા સેમ છે. તો σ1 = σ2 = સમ વેલ્યુ સિગ્મા. કેલ્ક્યુલેટ ધ રેશિયો ઓફ ધ રેડિયાઈ. આપણે શું ફાઇન્ડ આઉટ કરવાનું છે? રેડિયાઈ એટલે કે ત્રિજ્યાનો ગુણોત્તર R1/R2 ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે V1 એટલે શું? -gm1/R1. જો V = -gm/R, તો V1 = -gm/R1 -gm1/R1 ઓબ્વિયસલી. અને V2 શું થાય? -gm2/R2. હવે તમને ખબર છે કે સરફેસ ડેન્સિટી = માસ બાય એરિયા, બરાબર. હવે માસ શું છે? m1. અને સ્ફેરિકલ શેલનો એરિયા કેટલો હોય? એનો એરિયા હોય 4πr². અને આ સરફેસ ડેન્સિટી કેટલી છે? સિગ્મા તરીકે દર્શાવી છે. તો તમે એમ કહી શકો કે સિગ્મા × 4πr² = m. સિગ્મા × 4πr² = m. તો જો સિગ્મા × 4πr² = m. હવે બે અલગ છે, એક m1 ને m2. તો સિગ્મા × 4πr12 = m1 અને સિગ્મા × 4πr22 = m2. અહીંયા મેં σ1 અને σ2 લખવું જોઈએ ખરેખર, પણ મેં અહીંયા ખાલી સિગ્મા લખ્યું છે, કારણ કે અહીંયા ક્વેશ્ચનમાં આપેલું છે કે સેમ સરફેસ ડેન્સિટી σ1 અને σ2 સરખા છે, એને કંઈક સિગ્મા માની લો તમે. તો અહીંયા ખરેખર σ1 અને σ2 આવવું જોઈએ, પણ એની જગ્યાએ મેં ખાલી સિગ્મા લખેલું છે, કારણ કે ક્વેશ્ચનમાં આપેલું છે. હવે m1માં આ વેલ્યુ પુટ કરો અને V1નો કંઈક ફોર્મ્યુલા મળશે, અને m2માં આ વેલ્યુ પુટ કરો તો V2નો કંઈક ફોર્મ્યુલા મળશે. હવે આ ઇક્વેશન ડિવાઈડ કરી દો V1/V2. જો હવે આ V1 મળ્યું, આ V2 મળ્યું. હવે V1 અને V2 ડિવાઈડ કરો. હવે -g4π સિગ્મા જશે, આ માઇનસ જશે, તો બચશે શું? R1/R2. તો R1/R2 = V1/V2 આપણે મળ્યું, અને V1/V2 કેટલું છે? 1/2. તો V1/V2 = 1/2, મતલબ રેશિયો ઓફ ધ રેડિયાઈ ઇઝ 1/2. R1/R2 ઇઝ 1/2. આ એક લોંગ ક્વેશ્ચન છે, એ હોમવર્ક મળ્યો. પોટેન્શિયલ વિથિન two thin shells of same surface density are in the ratio 3:1. Calculate the ratio of the radii. આ તમે હોમવર્કમાં લો. આમાં કાંઈ નથી, સેમ આ જ મેથડથી કરવાનું છે. ખાલી આમાં આ સેમ જ ક્વેશ્ચન છે, ખાલી આ રેશિયો 1:2ની જગ્યાએ રેશિયો 3:1 છે. એટલે આન્સર પણ તમારો છેલ્લે 3:1 જ આવશે. આ શોર્ટ ક્વેશ્ચન પણ તમે હોમવર્કમાં લઈ શકો. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ઓફ અ થિન સ્ફેરિકલ શેલ ઓન ધ સરફેસ ઇઝ V. વોટ વિલ બી ધ પોટેન્શિયલ ઇનસાઇડ ધ શેલ? આ ક્વેશ્ચન તમને પૂછે છે કે સરફેસના કોઈ પોઈન્ટ ઉપર તમારું પોટેન્શિયલ છે V, તો અંદરના કોઈ પોઈન્ટ ઉપર તમારું પોટેન્શિયલ કેટલું હશે? હવે જો આપણે હમણાં ડિરાઈવ કર્યું કે જેટલું સરફેસ ઉપર હોય -gm/a, એટલું જ અંદરના પોઈન્ટ ઉપર હોય -gm/a. તો અગર આ ક્વેશ્ચનમાં તમને કહે છે કે સરફેસ ઉપર પોટેન્શિયલ V છે, તો સરફેસની અંદર પોટેન્શિયલ કેટલું હશે? V જ હશે.
Next, potential due to a thin spherical shell at an outside point is V. If the distance of the point from the center of shell is doubled, what will be the new potential? હવે તમને કહે છે કે પોઈન્ટ પી અગર શેલની બારે છે, આઉટસાઇડ કોઈ પોઈન્ટ છે, તો એનો પોટેન્શિયલ છે વી. હવે ઇફ પોઈન્ટ પી ઇઝ આઉટસાઇડ ધ શેલના બારેનો પોઈન્ટ જુઓ, એના ઉપર પોટેન્શિયલ કેટલું છે? પોઈન્ટ પી ઇઝ આઉટસાઇડ ધ શેલ, એના ઉપર પોટેન્શિયલ છે માઇનસ જી એમ બાય આર. તો વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ બાય આર લખો. વી ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ બાય આર. લેટ ધ ડિસ્ટન્સ બી ડબલ્ડ. પછી ક્વેશ્ચન શું કહે છે? ઇફ ધ ડિસ્ટન્સ ઓફ ધ પોઈન્ટ ફ્રોમ ધ સેન્ટર ઇઝ ડબલ્ડ. ડિસ્ટન્સ પહેલાં કેટલો હતો? આર. હવે આપણે શું કરવાનું છે? ક્વેશ્ચનમાં ડિસ્ટન્સને ડબલ કરવાનું છે, એટલે આપણે એક આર ડેશ લઈશું જે આરથી ડબલ હશે. સો આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r. then the new potential would be, તો આર ડેશ ઉપર પોટેન્શિયલ જે છે એને હું વી ડેશ કહીશ. હવે વી ડેશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ જી એમ બાય આર ડેશ, કારણ કે આપણે આર ડેશ ડિસ્ટન્સની વાત કરી રહ્યા છીએ. વી ડેશને ડિવાઈડ કરી દો વીથી, તો માઇનસ જીએમ જશે, બચશે શું? ખાલી આર બાય આર ડેશ. હવે આર ડેશ ઇઝ ઇક્વલ ટુ 2r છે, એ પુટ કર્યો, આર આર કેન્સલ થશે, બચશે વી ડેશ બાય વી ઇઝ ઇક્વલ ટુ હાફ. તો વીને આ બાજુ લઈ જતા વી ડેશ ઇઝ ઇક્વલ ટુ વી બાય 2. એટલે હવે શું? આ વી ડેશ શું છે? આર ડેશ ડબલ ડિસ્ટન્સ ઉપરનો પોટેન્શિયલ. મતલબ શું કે પહેલાં આપણો પોટેન્શિયલ હતો વી, આર પોઈન્ટ ઉપર પોટેન્શિયલ હતો વી, ને આર ડેશ પોઈન્ટ ઉપર પોટેન્શિયલ કેટલો છે? હા, વી બાય 2. મતલબ પોટેન્શિયલ અડધો થાય છે. ન્યૂ પોટેન્શિયલ વિલ બી હાફ ઓફ ધ ઓરિજિનલ પોટેન્શિયલ. એટલે જ્યારે તમે ડિસ્ટન્સ ને ડબલ કરો ત્યારે પોટેન્શિયલ હાફ થાય છે. બરાબર. સેકન્ડ ઇઝ યુનિફોર્મ સોલિડ સ્ફિયર, સમાંગ ઘન ગોળો, ગુજરાતીવાળા માટે. A solid sphere may be supposed to be made up of a number of thin uniform concentric spherical shells, the mass of which may be supposed to be concentrated at center 0. હવે સોલિડ સ્ફિયરને તમે કેવી રીતે ઇમેજિન કે સપોઝ કરી શકો? યુ કેન સપોઝ ઇટ ટુ બી મેડ ઓફ અ નંબર ઓફ થિન યુનિફોર્મ કોન્સેન્ટ્રિક શેલ્સ. એટલે કે આ તમારો યુનિફોર્મ સોલિડ સ્ફિયર છે, એને તમે વિચારી શકો કે એ ઘણા બધા પતલા કોન્સેન્ટ્રિક શેલ્સથી બનેલો છે. પતલા એ રીતે. ના, એટ એન એક્સટર્નલ પોઈન્ટ, એક્સટર્નલ એટલે બારે, તો બારેનું કોઈ પોઈન્ટ પી લ્યો. બરાબર. પોટેન્શિયલ ડ્યુ ટુ ઓલ શેલ્સ એટ એન એક્સટર્નલ પોઈન્ટ. હવે જે રીતે મેં તમને કીધું, એક યુનિફોર્મ સ્ફિયર લો અને એ સ્ફિયરને તમે સોલિડ સ્ફિયરને તમે અલગ અલગ શેલ 1 2 3 4 એ રીતે નાના અલગ અલગ શેલમાં ડિવાઈડ કરી શકો. બરાબર. તો હવે ઇફ પોઈન્ટ પી ઇઝ આઉટસાઇડ અ શેલ, તો પોટેન્શિયલ કેટલું આવે છે? આઉટસાઇડ એટલે બારે, તો માઇનસ જી એમ બાય આર. બરાબર. માઇનસ જી એમ બાય આર. હવે ધારો કે ફર્સ્ટ શેલ છે એના કારણે પોટેન્શિયલ કેટલું થાય? માઇનસ જી એમ 1 બાય આર. સેકન્ડ શેલ કારણે માઇનસ જી એમ 2 બાય આર. થર્ડ શેલના કારણે માઇનસ જી એમ 3 બાય આર. ફોર્થ શેલના કારણે માઇનસ જી એમ 4 બાય આર. એ રીતે સો એન્ડ સો ફોર્થ એમ 3 બાય આર. અને આ બધા નાના શેલ્સને આપણે જ્યારે ભેગા કરીએ છીએ ત્યારે આપણું આખું યુનિફોર્મ સોલિડ સ્ફિયર બને છે. તો હું એ બધાનું એડિશન કરી દઉં. માઇનસ જી એમ 1 બાય આર પ્લસ માઇનસ જી એમ 2 બાય આર પ્લસ માઇનસ જી એમ 3 બાય આર પ્લસ માઇનસ જી એમ 4 બાય આર. એ રીતે. હવે આ બધામાંથી હું માઇનસ કોમન કાઢું. માઇનસ કોમન કાઢીને તમારું આવું કંઈક બને. પછી જી બાય આરને કોમન કાઢું
અને m1 પ્લસ m2 પ્લસ m3 એન્ડ સો ઓન. હવે m1 m2 m3 m4 શું છે? મેં મારા યુનિફોર્મ સોલિડ સ્ફિયરની અંદર જે શેલ લીધા છે ને એનો માસ છે. ફર્સ્ટ શેલનો માસ m1, સેકન્ડનો m2, થર્ડનો m3, ફોર્થનો m4, એ રીતે. તો બધા શેલને મળીને બધા જ શેલને મળાવીને મારું ટોટલ સ્ફિયર બને છે. મતલબ કે m1 પ્લસ m2 પ્લસ m3 બધાનો માસ હું લઉં એન્ડ સો ઓન, તો મને ટોટલ માસ m મળે. તો m1 પ્લસ m2 પ્લસ m3 અપ ટુ સો ઓન, આ શું છે? ટોટલ માસ m. જો ટોટલ માસ m ઇઝ ઇક્વલ ટુ m1 પ્લસ m2 પ્લસ m3 એન્ડ સો ઓન. તો તમારું v કેવું થાય? માઇનસ gm/r. ધ પોઈન્ટ ઇઝ ઓન ધ સ્ફિયર. અગર પોઈન્ટ સ્ફિયરની ઉપર હોય, એટલે કે અહીંયા હોય, પોઈન્ટ પી અહીંયા હોય, બારે હોવાની જગ્યાએ અહીંયા હોય, તો હવે ઓન ધ સરફેસમાં કેવું થાય? માઇનસ gm/a. જો ઓન ધ સરફેસમાં માઇનસ gm/a. હવે ફરીથી જો તમે તમારા શેલને તમે તમારા સોલિડ સ્ફિયરને અલગ અલગ શેલમાં ડિવાઈડ કરો છો. આ રીતે પરફેક્ટ સ્ફિયર નથી બનતા, પણ તમે અલગ અલગ શેલ્સમાં ડિવાઈડ કરો છો. હવે પહેલા શેલના કારણે પોટેન્શિયલ કેટલું થશે? માઇનસ gm1/a. પછી બીજાના કારણે કેટલું થશે? માઇનસ gm2/a. પછી ત્રીજાના કારણે માઇનસ gm3/a એન્ડ સો ઓન. અને આ બધાનું એડિશન કરીશ તો મને ટોટલનું મળશે. સો માઇનસ gm1/a, માઇનસ gm2/a, માઇનસ gm3/a એન્ડ સો ઓન. માઇનસ g/a ને કોમન કાઢો તો m1 પ્લસ m2 પ્લસ m3 થાય. હવે આ m1 પ્લસ m2 પ્લસ m3 એન્ડ સો ઓન શું થઈ ગયું તમારું? ટોટલ માસ m. તો આની જગ્યાએ ટોટલ માસ m નાખજો, તો પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ માઇનસ gm/a. બરાબર. એટ એન ઇન્ટરનલ પોઈન્ટ. હવે પોઈન્ટ પી છે એ બારે નથી, સરફેસ ઉપર નથી, અંદર છે. ઇટ ઇઝ એટ એન ઇન્ટરનલ પોઈન્ટ. અંદરની સાઈડ છે. તો જો આ આખું તમારું સોલિડ સ્ફિયર છે, ઘનગોળો છે, એના અંદર એક પોઈન્ટ લીધું છે. એ છે તમારું પી. ધ પોઈન્ટ પી ઇઝ એક્સટર્નલ ટુ સોલિડ સ્ફિયર ઓફ રેડિયસ આર. એટલે કે આપણે આ સ્ફિયર, આ ઘનગોળો જે છે બહારનો, એની અંદર એક બીજો સોલિડ સ્ફિયર ઘનગોળો લીધો, જેનું રેડિયસ છે, જેની ત્રિજ્યા છે આર, જેનું રેડિયસ આર છે. લેટ પોઈન્ટ પી બી ઇન્ટરનલ ટુ ધ થિક શેલ ઓફ રેડિયાઈ એ. એટલે આ જે આપણો બારેનો સ્ફિયર છે એની રેડિયસ ત્રિજ્યા એ લઈ લો. હવે આ જે અંદરનો સ્ફિયર છે ને એના કારણે પોટેન્શિયલ v1 કહીશ, અને બારેનો જે સ્ફિયર છે ને એના કારણે પોટેન્શિયલ v2 કહીશ. તો જો જે રેડિયસ આર છે, રેડિયસ આરનો સ્ફિયર છે એના કારણે પોટેન્શિયલને v1 કીધું, અને જે રેડિયસ એ છે એ વાળા સ્ફિયરના કારણે પોટેન્શિયલ v2. એટલે કે આના કારણે પોટેન્શિયલ v1 અને આના કારણે પોટેન્શિયલ v2. હવે આપણે બંનેને કેલ્ક્યુલેટ કરીએ. હવે v1 ઇઝ ઇક્વલ ટુ માઇનસ gm/r. m શું છે? માસ ઓફ સ્ફિયર ઓફ રેડિયસ આર. હવે મેં v1 શું છે? v1 છે આ વાળો સર્કલ. હવે પોઈન્ટ પી જે છે એ આની બારે છે. એનો મતલબ શું?
કે આઉટસાઇડ ધ સ્ફિયરવાળો ફોર્મ્યુલા લાગે. આઉટસાઇડનો ફોર્મ્યુલા શું છે? V ઇઝ ઇક્વલ ટુ માઇનસ GM/R. બરાબર. આઉટસાઇડનો ફોર્મ્યુલા તમે જુઓ આગળની ટોપિકમાં. પોઈન્ટ ઇઝ આઉટસાઇડ, અગર પોઈન્ટ વારે છે તો એનો ફોર્મ્યુલા થાય માઇનસ GM/R. હવે માઇનસ જી ને માઇનસ આર તો માઇનસ જી અને આર તો સમજાઈ ગયો. હવે એમ શું છે? એમ આ સ્ફિયરનો માસ છે. આ જે સ્ફિયર છે આર વાળો એનો માસ છે. માસ ઓફ ધ સ્ફિયર ઓફ રેડિયસ આર. એમની જગ્યાએ મેં ચોખ્ખું લખ્યું છે કે જે આર વાળો એ આર રેડિયસ વાળો સ્ફિયર છે એનો માસ છે. હવે તમને ખબર છે વોલ્યુમ ડેન્સિટી રો ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. માસ ડિવાઇડેડ બાય વોલ્યુમ કરો તો તમને વોલ્યુમ ડેન્સિટી મળે. હવે સ્ફિયરનો વોલ્યુમ કેટલો થાય? સ્ફિયરનો વોલ્યુમ થાય 4/3πr³. બરાબર. હવે આ 4/3πr³ ને આ બાજુ લઈ જાઓ તો માસ કેટલું થાય? 4/3πr³ રો. હવે આ જે માસ છે એની જગ્યાએ આપણે આ જે કેલ્ક્યુલેટેડ છે 4/3πr³ રો એ પુટ કરી દો. કર્યું પુટ? એના પછી એક આર, અહીંયાથી એક આર ક્યુબનો એક આર જશે તો r² થઈ જશે. તો તમારી V1 કંઈક આવી થશે -4/3πgr² રો. તો અંદરવાળા આ સ્ફિયરના કારણે તમને પોટેન્શિયલ V1 મળી ગયું. હવે આપણે આના કારણે બહારવાળા જે સ્ફિયર છે એના કારણે પોટેન્શિયલ V2 કેલ્ક્યુલેટ કરશું. To calculate V2, we consider a thin concentric spherical shell of radius x and thickness of dx, to which P is an internal point. તો હવે આપણે એક ઇમેજનરી શેલ કન્સિડર કરશું જેની રેડિયસ એક્સ છે. એટલે અહીંયાથી જો એક્સ જેટલું એક સ્ફિયર ઇમેજિન કરો, એક્સ રેડિયસ જેટલું સ્ફિયર ઇમેજિન કરો, અને અહીંયા એની થિકનેસ ડીએક્સ, એટલે આ બીજું ડીએક્સ. એટલે આપણે એકચ્યુઅલી એક રિંગ કન્સિડર કરશું. રિંગ કેવી હશે? આટલું એક્સ અને આ રિંગ થઈ, આની થિકનેસ dx. બરાબર. અને આપણે આ એક્સ અને dx એવા રિંગ એવી લેશું કે મારું પોઈન્ટ P છે ને એ રિંગની અંદર આવે. તો જો રિંગ કેવી લીધેલી છે આવી, અને પોઈન્ટ P આ રિંગના અંદર આવે છે. જો છે અંદર આવે છે. સો પોઈન્ટ P ઇઝ ઇનસાઇડ ધેટ રિંગ. We know that potential at an internal point is equal to that on the surface. હવે આપણે ખબર છે કે અહીંયા આપણે જોયું હતું કે અંદરનો કોઈ પોઈન્ટ હોય એના ઉપર જે પોટેન્શિયલ છે ધેટ ઇઝ ઇક્વલ ટુ ધેટ ઓન ધ સરફેસ. એટલે અંદરનું પોટેન્શિયલ પણ -GM/A અને સરફેસનું પોટેન્શિયલ પણ -GM/A. તો અંદરનું પોટેન્શિયલ અને સરફેસનું પોટેન્શિયલ સરખું હોય. તો અગર તમારું પોઈન્ટ P આ શેલના અંદર છે, તો આનું પોટેન્શિયલ કેટલું હશે? આ શેલના સરફેસ ઉપર જેટલું પોટેન્શિયલ હશે એટલું. અંદરનો પોઈન્ટ અને સરફેસ ઉપર બંને સરખા પોટેન્શિયલ હોય. આપણે આગળની થિયરીમાં જોયું. તો હું શું કરીશ? અગર મને અંદરનું પાર્ટ ફાઇન્ડ કરવું છે, અંદરનું પોટેન્શિયલ ફાઇન્ડ કરવું છે, તો હું સરફેસનું પોટેન્શિયલ ફાઇન્ડ આઉટ કરી લઈશ. આ સરફેસનું એટલે મને અંદરનું મળી જશે. હવે પોટેન્શિયલ ડ્યુ ટુ સરફેસ કેવી રીતે મળે? પોટેન્શિયલ ડ્યુ ટુ સરફેસ
potential at a point on a surface. જો potential at a point on a surface is minus gm by a. g ને એમ તો તમને ખબર છે શું છે, a શું છે, a is the radius of the shell, શેલનું રેડિયસ, બરાબર. હવે આપણા કેસમાં જો શેલનો રેડિયસ, આજે આપણે શેલ કન્સિડર કર્યું આ વાળો, એનું રેડિયસ કેટલું છે, જો એક્સ છે એક્સ છે, તો આપણું પોટેન્શિયલ કેટલું થશે, માઇનસ જી એમ બાય એની જગ્યાએ માઇનસ જી એમ બાય એક્સ, તો માઇનસ જી એમ બાય એક્સ. હવે માસ ઇન્ટુ વોલ્યુમ ડેન્સિટી, માસ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઇન્ટુ વોલ્યુમ ડેન્સિટી. તમને ખબર છે વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ માસ, વોલ્યુમ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ બાય વોલ્યુમ. તો આ વોલ્યુમને આ બાજુ લઈ જાઓ તો વોલ્યુમ ઇન્ટુ વોલ્યુમ ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ માસ થાય, બરાબર. વોલ્યુમને આ બાજુ લઈ જાઓ તો વોલ્યુમ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ માસ, વોલ્યુમ ડેન્સિટી ઇન્ટુ વોલ્યુમ ઇઝ ઇક્વલ ટુ માસ. વોલ્યુમ ડેન્સિટી ઇઝ રો, વોલ્યુમ ડેન્સિટી તો આપણે રો લીધી, અને વોલ્યુમ ઓફ શેલ, કોઈ પણ એક શેલ હોય ને એના વોલ્યુમને તમે કેવી રીતે લો, એને તમે લખો 4πx² dx, જ્યાં x એનો રેડિયસ છે અને dx એ શેલની વિડ્થ છે. dx અગર શેલની વિડ્થ હોય અને x એનું રેડિયસ હોય, ત્રિજ્યા હોય, તો dx વિડ્થ કે dx ને તમે થિકનેસ પણ કહી શકો. સો વોલ્યુમ મળે આપણે 4πx² dx. હવે આનું મલ્ટિપ્લિકેશન કરો તો તમને માસ ઓફ ધ શેલ એમ મળે. હવે એમની વેલ્યુ અહીંયા મળી ગઈ, આમાં પુટ કરો તો તમને આવું કંઈક મળશે. પછી અહીંયાથી એક્સ જશે ને x² એક એક્સ જશે તો તમને આ મળી ગયું. હવે આ શું છે, ધીસ ઇઝ ધ પોટેન્શિયલ એટ P ડ્યુ ટુ થિન સ્ફેરિકલ શેલ અંડર કન્સિડરેશન. એટલે આપણું આ જે dx છે એના કારણે આપણું કેટલું પોટેન્શિયલ છે એ આનાથી બતાડ્યું છે. હેન્સ ફોર ધ થિક શેલ ઓફ રેડિયસ I એન્ડ રેડિયાઈ ઓફ રેડિયાઈ A એન્ડ R ધ પોટેન્શિયલ ઇઝ ગિવન બાય. હવે આપણે આખું શેલ આટલું આખું કન્સિડર કરવાનું છે. આપણે પહેલાં પોઈન્ટ V1 કેલ્ક્યુલેટ કરવા શું કર્યું હતું, ખાલી આટલું કન્સિડર કર્યું હતું. હવે આપણે આની બારેનું બધું કન્સિડર કરવાનું છે, આખો પોર્શન કન્સિડર કરવાનું છે. તો કેમ કરશું, તો આ અંદર આ પોઈન્ટ કયો છે, R, અને અહીંયાથી આ પોઈન્ટ કયો છે, જો આ પોઈન્ટ છે A, આ પોઈન્ટ છે R અંદરનો, અને આ પોઈન્ટ છે A. તો R થી લઈને એ ઇન્ટિગ્રેશન ક્યાંથી ક્યાં સુધી કરશું, આ પોઈન્ટથી આ પોઈન્ટ સુધી, કારણ કે આપણે આને લેવાનું છે કન્સિડરેશનમાં. સો ઇન્ટિગ્રેશન ફ્રોમ R ટુ A. તો જો આને મેં ઇન્ટિગ્રેટ કર્યું, x dxને ઇન્ટિગ્રેટ કર્યું ફ્રોમ R ટુ A, બરાબર. ઇન્ટિગ્રેશન ફ્રોમ R ટુ. હવે x² dxનું ઇન્ટિગ્રેશન શું થાય, x²/2, 2 કોમન છે બહાર લીધો, અને x²માં લિમિટ નાખવાની છે R ટુ A. હવે લિમિટ નાખો તો શું બને, x²નું A² - R². આ તો થયો તમારો V2. હવે હેન્સ પોટેન્શિયલ એટ P ડ્યુ ટુ હોલ સોલિડ સ્ફિયર ઇઝ. હવે મેં પોટેન્શિયલને કેવી રીતે ડિવાઈડ કર્યું હતું કે આના કારણે V1 અને બારેવાળાના કારણે V2, તો ટોટલ પોટેન્શિયલ કેટલો થાય, V1 + V2 થાય ને, અંદરવાળાના કારણે પ્લસ બારેવાળાના કારણે, બંનેને એડ કરો તો તમને ટોટલ પોટેન્શિયલ મળે. સો ટોટલ પોટેન્શિયલ ઇઝ ઇક્વલ ટુ V ઇઝ ઇક્વલ ટુ V1 + V2. હવે V2ની વેલ્યુ તમને મળી છે, એટલે V2ની વેલ્યુ પુટ કરો અને V1ની વેલ્યુ પુટ કરો. આ જો પુટ કરી પછી આને તમે કરો સિમ્પ્લિફાય કરો
તમને આવું કંઈક પોટેન્શિયલ મળશે. હવે માસ ઓફ ધ સોલિડ સ્ફિયર ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઇન્ટુ વોલ્યુમ ડેન્સિટી. આ જ વસ્તુ માસ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમને આ બાજુ લઈ જાઓ તો માસ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઇન્ટુ વોલ્યુમ ડેન્સિટી. માસ ઇઝ ઇક્વલ ટુ વોલ્યુમ ઇન્ટુ વોલ્યુમ ડેન્સિટી. હવે સોલિડ સ્ફિયરનો વોલ્યુમ કેટલો હોય? 4/3 રેડિયસ ક્યુબ. તો આપણું આખું જે સ્ફિયર છે એનો આખાનો તમે જુઓ તો રેડિયસ એ છે, તો 4/3 એ ક્યુબ. અને વોલ્યુમ ડેન્સિટી કેટલી છે? વોલ્યુમ ડેન્સિટી છે રો. તો માસ m ઇઝ ઇક્વલ ટુ 4/3 એ ક્યુબ રો. રોને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવો ને અને આ બધી બીજા બાકી બધાને આ બાજુ લઈ જાઓ. રો ઇઝ ઇક્વલ ટુ 3m/4 એ ક્યુબ. હવે આ જે તમને રોની વેલ્યુ મળી ને એ તમે અહીંયા પુટ કરો. રોની વેલ્યુ આમાં પુટ કરો તો તમારો વી કેવું થઈ જશે? વી કંઈક આવું થઈ જશે. હવે પાઈ કેન્સલ, 2 આ 2થી ડિવાઈડ થશે, આ 3 જશે, બચશે શું? કંઈક આવું. વી ઇઝ ઇક્વલ ટુ -gm/2 એ ક્યુબ 3a² - r. આ શું છે? અંદરના કોઈક પોઈન્ટ ઉપરનું પોટેન્શિયલ. એટ ધ સેન્ટર વેર r ઇઝ ઇક્વલ ટુ 0. સેન્ટરમાં જો સેન્ટરના પોઈન્ટ ઉપર તમે આવો, આર શું છે? સેન્ટર ઓથી વચ્ચે જો પોઈન્ટ પીના વચ્ચેનો ડિસ્ટન્સ. હવે તમારો આ પોઈન્ટ પી સેન્ટર ઉપર જ આવી જાય તો ઓપી 0 થઈ જાય, કારણ કે ઓ અને પી બંને પોઈન્ટ સરખા છે તો બંને વચ્ચે ડિસ્ટન્સ ન હોય. સો આર ઇઝ ઇક્વલ ટુ 0 એટ ધ સેન્ટર. આર ઇઝ ઇક્વલ ટુ 0 સેન્ટર. તો આમાં આર ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો તો તમને પોટેન્શિયલ એટ સેન્ટર મળી જાય. એને હું વીસી કહીશ. આમાં આર ઇઝ ઇક્વલ ટુ 0 પુટ કરો તો તમને આવું કંઈક મળે અને એ સેન્ટરનો પોઈન્ટ છે એટલે હું એને વીસી કહીશ. એટ ધ સરફેસ આર ઇઝ ઇક્વલ ટુ એ. એટ ધ સરફેસ એટલે અહીંયા. અગર પોઈન્ટ પી અહીંયા હોય, પોઈન્ટ પી અહીંયા આ સરફેસ ઉપર હોય અહીંયા, તો આર શું છે? આર છે સેન્ટર ઓથી લઈને પોઈન્ટ પી સુધીનો ડિસ્ટન્સ. હવે અહીંયા સેન્ટરથી લઈને અહીંયા સુધીનો ડિસ્ટન્સ શું છે? તમારું રેડિયસ એ છે. તો ઓન ધ સરફેસ ઉપર આર ઇઝ ઇક્વલ ટુ એ થાય. સરફેસ ઉપર આર ઇઝ ઇક્વલ ટુ એ. હવે આમાં આર ઇઝ ઇક્વલ ટુ એ પુટ કરો તો તમને પોટેન્શિયલ એટ ધ સરફેસ મળશે, જેને હું વીએસ કહીશ. આમાં આર ઇઝ ઇક્વલ ટુ એ પુટ કરશો તો તમને વીએસ મળશે. એવું કંઈ. હવે આ જે હવે અહીંયા જુઓ -3/2 gm/a. -gm/a શું છે? -gm/a વીએસ છે. તો આ 3/2 વીએસ થાય. વીસી ઇઝ ઇક્વલ ટુ 3/2 વીએસ. હવે આ એક એક્ઝામ્પલ જુઓ. રેડિયસ ઓફ અર્થ ઇઝ 6.37 × 10⁸ centimeter. Its mean density is 5.57 grams per centimeter cube and gravitational constant g is this. Calculate earth surface potential. આપણે શું આપેલું છે કે અર્થની રેડિયસ આપેલી છે એ, પછી અર્થની ડેન્સિટી રો આપેલી છે અને ગ્રેવિટેશનલ કોન્સ્ટન્ટ જી આપેલો છે, કેપિટલ જી. આપણે શું કરવાનું છે? આપણે સરફેસ પોટેન્શિયલ વી ફાઇન્ડ આઉટ કરવાનું છે. હવે વી સરફેસ ઉપર પોટેન્શિયલ કેટલો હોય? જો -gm/a હોય. હવે એમ તમને ખબર છે માસ ઇઝ ઇક્વલ ટુ માસ ઇઝ ઇક્વલ ટુ 4πa³ રો. સો માસ ઇઝ ઇક્વલ ટુ 4πa³ રો. આ એ અને અહીંયાનો એક a³ નો એ જાય તો -g4/3 πa² રો.
હવે જીની વેલ્યુ પુટ કરો, પાઈની વેલ્યુ ખબર છે 3.14 છે, એ સ્ક્વેરની વેલ્યુ પુટ કરો, એટલે એની વેલ્યુ પુટ કરો અને રોની વેલ્યુ પુટ કરો તો તમને વી મળી જશે. બરાબર. હવે આ ક્વેશ્ચન હોમવર્ક લો. obtain the expression for gravitational potential due to solid sphere in the point outside the region. solid sphere એટલે તમે ઘન ગોળાની વાત કરો છો, તો outside the region એટલે આ વાળો તમને આ મેળવવાનું છે, આ વાળો 7.11.2 નો એ ફાઇન્ડ આઉટ કરવાનો છે. આ હોમવર્કમાં લઈ શકો. લોંગ ક્વેશ્ચન 3. obtain expression for gravitational potential due to uniform solid sphere at a point inside it. એટલે અંદર ઘન ગોળાની વાત કરીએ છીએ અને એના અંદરના પોઈન્ટ એટલે તમને આ લખવાનું છે અંદરનો પોઈન્ટ એટ એન ઇન્ટરનલ પોઈન્ટ, એટલે આ 7.11.2 નો સી લખવાનો છે તમને. નેક્સ્ટ ટોપિક છે વેલોસિટી ઓફ એસ્કેપ. Consider a body of mass m at distance r from the center of Earth. The force with which the body is attracted by the Earth towards its center is given by. હવે એક બોડી કન્સિડર કરો જેનો માસ m છે અને એ અર્થનો જે સેન્ટર છે ને, અર્થનું સેન્ટર અર્થની અંદર હોય. આ આપણો અર્થનો સેન્ટર, બરાબર. અને આપણે અર્થના અંદર નથી રહેતા, આપણે અર્થની ઉપર રહી છીએ, એટલે આપણે આ સરફેસ ઉપર છીએ, બરાબર. અહીંયા હ્યુમન બિંગ્સ રહેતા હોય છે, ઝાડ, પાંદડા, જાનવર, હ્યુમન બિંગ્સ, આ બધા સરફેસ ઉપર હોય. હવે અર્થના સેન્ટરથી લઈને સરફેસ ઉપર જે ડિસ્ટન્સ હોય એને શું કહેવાય? એને રેડિયસ કહેવાય. રેડિયસ ઓફ ધ અર્થ એને હું કેપિટલ આર કહીશ. રેડિયસ ઓફ અર્થને કેપિટલ આર કહીશ. અને હવે આપણે કોઈ એક બોડી અર્થના સરફેસની ઉપર લેશું જે અર્થના સેન્ટરથી ડિસ્ટન્સ એક્સ ઉપર હોય, એટલે આ અહીંયાથી કરીને અહીંયા એક્સ ડિસ્ટન્સ છે. હવે તમને ખબર છે કે અર્થની ઉપર કોઈ પણ ઓબ્જેક્ટ હોય એટમોસ્ફિયરમાં, અર્થ એના ઉપર ફોર્સ ઓફ અટ્રેક્શન લગાવે, ગુરુત્વાકર્ષણ બળ લગાવે, બરાબર. એ ગુરુત્વાકર્ષણ બળ કેટલું હોય? Gm1m2/r², બરાબર. અહીંયા હવે Gm1m2/r² છે. હવે આર શું છે? ડિસ્ટન્સ. આપણે ડિસ્ટન્સ એક્સ લીધો છે એટલે આરની જગ્યાએ અહીંયા એક્સ લીધો. અને m1 અને m2 શું છે? તો m1 ધારો કે અર્થનો માસ છે. m1 m2 શું છે? જે બંને માસના વચ્ચે ગુરુત્વાકર્ષણ બળ લાગતું હોય, ફોર્સ ઓફ ગ્રેવિટેશન લાગતું હોય, એ બંનેના માસ છે. તો આપણામાં એક પાર્ટી કઈ છે? અર્થ. અને બીજી પાર્ટી કઈ છે? બોડી ઓફ માસ એમ. તો બીજી પાર્ટી બોડી ઓફ માસ એમ એ સ્મોલ એમ, અને પહેલી પાર્ટી કઈ છે? અર્થ. તો અર્થના માસને મેં કેપિટલ એમ લીધો છે. તો આ રીતે તમને ફોર્સ ઓફ અટ્રેક્શન મળે. In order to displace the body with a very small distance dx against the force of attraction, the work done is. હવે તમને ખબર છે વર્ક ડન, વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. વર્ક ઇઝ ઇક્વલ ટુ ફોર્સ ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટ. તો ફોર્સ એટલે આવ્યું Gmm/x², અને ડિસ્પ્લેસમેન્ટ કેટલું દીધું છે? બાય વેરી સ્મોલ ડિસ્ટન્સ dx. તો ઇન્ટુ ડિસ્પ્લેસમેન્ટની જગ્યાએ dx. તો વર્ક
is equal to force into displacement is equal to gmm a by x square into dx. Hence, the total work that will be done in projecting the body from surface of the earth to an infinite distance, that is away from gravitational influence. હવે આ તો dx જેટલું નાનકડા ડિસ્પ્લેસમેન્ટ માટેની વાત છે, એનું એટલું વર્ક છે. હવે અગર મને મારી કોઈ પણ બોડી છે એ ક્યાં હોય, અર્થના ઉપર હોય, અર્થના સરફેસ ઉપર, એટલે કે સેન્ટરથી ડિસ્ટન્સ આર ઉપર હોય, તો ઇન્ટિગ્રેશન મને આરથી ચાલુ કરવાનું અને આઈ વોન્ટ ટુ સેન્ડ ઇટ ટુ ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ, એટલે બહુ જ દૂર મોકલવાનું છે. અહીંયાથી લોન્ચ કરી અને બહુ જ દૂર, તમે જેને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ કહી શકો. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ એટલે શું? એવા ડિસ્ટન્સ જેના ઉપર અર્થની ગ્રેવિટેશનલ ફિલ્ડ ન લાગતી હોય. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ બહુ જ દૂરનો ડિસ્ટન્સ જેના ઉપર અર્થની ગ્રેવિટેશનલ ફિલ્ડ લાગે જ નહીં. અર્થની ગ્રેવિટેશનલ ફિલ્ડ ન લાગે તો શું થાય? એ પાછું આવીને પડીને, જો ગ્રેવિટેશનલ ફિલ્ડ કારણે શું થાય છે કે ઓબ્જેક્ટ અર્થની તરફ અટ્રેક્ટ થાય છે, આકર્ષિત થાય છે. તો ગ્રેવિટેશનલ ફિલ્ડના અંદર તમે કાંઈ વસ્તુ રાખો તો અર્થની તરફ આવીને પડે. અગર તમારો ઓબ્જેક્ટ ગ્રેવિટેશનલ ફિલ્ડથી બહાર જતું રહે તો એના ઉપર કોઈ અટ્રેક્શન ન મારે અર્થ, એટલે એ અર્થની તરફ આવશે જ નહીં, અર્થથી બહાર જ નીકળી જશે, સાવ બહાર. ઇટ વિલ નેવર કમ બેક. ધારો કે તમે દડો ઊંચો ફેંકો તો ગ્રેવિટેશનલ ફિલ્ડના કારણે નીચે આવે. હવે તમે કોઈક રીતે કોઈ વસ્તુને એટલા ડિસ્ટન્સ ઉપર ફેંકી દો કે એ અર્થની ગ્રેવિટેશનલ ફિલ્ડ છે જ નહીં ત્યાં, તો એ ઓબ્જેક્ટ પાછું ક્યારે આવશે જ નહીં. એ ઓબ્જેક્ટ નીકળી જ જશે અર્થથી. ઇટ વિલ જસ્ટ વેનિશ, એ નીકળી જ જશે એ અર્થથી. તો એવા ડિસ્ટન્સને હું ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ કહીશ. તો ઇન્ટિગ્રેશન ફ્રોમ આર ટુ ઇન્ફિનિટી. તો આને હું, આ વર્ક ડનને હું ઇન્ટિગ્રેટ કરીશ ફ્રોમ આર ટુ ઇન્ફિનિટી, તો મારું ટોટલ વર્ક ડન ડબલ્યુ આવશે. તો જો આ જ વસ્તુ છે, મેં આને ઇન્ટિગ્રેટ કરી ફ્રોમ આર ટુ ઇન્ફિનિટી. ફ્રોમ આર ટુ ઇન્ફિનિટી. હવે gmm કોન્સ્ટન્ટ છે, બારે આવશે, બચશે આવું. હવે ઇન્ટિગ્રેશન 1/x² dx ઇઝ -1/x, બરાબર. માઇનસ કોમન છે એટલે વારી લીધો. 1/xનું હું હવે લિમિટ નાખું તો શું થાય? 1/∞ -1/r. હવે 1/∞ કેટલું થાય? 0. તો 0 -1/r. તો આ માઇનસ ને આ માઇનસ પ્લસ થશે, તો વર્ક ડન ઇઝ ઇક્વલ ટુ gmm/r. If the body is projected from the surface of Earth with kinetic energy which exceeds the above value of potential energy, it will escape the influence of Earth's gravitational field. તો હવે આ વર્ક ડન શું છે? આ વર્ક ડન છે કે તમારી બોડી અર્થના સરફેસથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર પહોંચે. અર્થના સરફેસ ઉપરથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર પહોંચાડવા માટે તમને કેટલું વર્ક કરવું પડે એ આપણે મળે છે. અગર આપણે આપણા અર્થ ઉપરથી આપણી બોડીને એટલી કાઇનેટિક એનર્જી આપીએ, કાઇનેટિક એનર્જી એટલે ગતિ ઉર્જા, એટલે આપણે એને ગતિ ઉર્જા આપીએ કે આ જે વેલ્યુ છે એને એક્સીડ કરી જાય, આનાથી પણ મોટી થઈ જાય, તો શું થાય? એ ઇન્ફિનિટી ઉપર કે ઇન્ફિનિટીથી આગળ પહોંચી જશે. હવે ઇન્ફિનિટી ઉપર કે એનાથી આગળ પહોંચે એનો મતલબ શું? મેં તમને સમજાવ્યું હતું કે ઇટ વિલ ગો અવે ફ્રોમ ધ ગ્રેવિટેશનલ ઇન્ફ્લુઅન્સ, એટલે ગ્રેવિટેશનલ ફિલ્ડથી પણ બહાર જતું રહેશે. ઇટ વિલ એસ્કેપ ધ ઇન્ફ્લુઅન્સ ઓફ ગ્રેવિટેશનલ ફિલ્ડ. ગ્રેવિટેશનલ ફિલ્ડથી બહાર નીકળી ગઈ એટલે પાછું નહીં જ આવે, નીકળી જ જશે. Hence the minimum velocity of escape is given by. હવે સાવ નીકળી જ જશે, પાછું આવશે જ નહીં, એટલે પાર્ટિકલ હેઝ એસ્કેપ એટલે નીકળી જવું. તો પાર્ટિકલ આપણું નીકળી ગયું છે. એના માટેની કન્ડિશન શું છે કે આપણી એ બોડીની ગતિ ઉર્જા છે, કાઇનેટિક એનર્જી છે, એ આના જેટલી હોવી જોઈએ, તો જ નીકળી શકે.
હવે કાઇનેટિક એનર્જી કેવી રીતે લખો તમે? હાફ mv². તો હાફ mv², એ શું કામ રાખ્યો છે? વીની જગ્યાએ વી એ દર્શાવવા દેટ ઇટ ઇઝ અ વેલોસિટી ઓફ એસ્કેપ. વેલોસિટી ઓફ એસ્કેપ એટલે કે એટલી વેલોસિટી જેના કારણે તમારો પાર્ટિકલ અર્થની ગ્રેવિટેશન ફિલ્ડથી નીકળી જ જાય, બહાર જ નીકળી જાય, પાછું જ ના આવે ક્યારે. તો હાફ mve² ઇઝ ઇક્વલ ટુ ધીસ મચ. હવે વીઈને સબ્જેક્ટ ઓફ ઇક્વેશન બનાવે, બાકી બધાને આ બાજુ લઈ જાઓ. તો વી ઇઝ ઇક્વલ ટુ √2gm/r. હવે તમને ખબર છે કે એક્સલરેશન ડ્યુ ટુ ગ્રેવિટી સ્મોલ g ઇઝ ઇક્વલ ટુ gm/r², જેને આપણે 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર કહીએ. તો આ જે આર અહીંયા જે છે એને આરથી મલ્ટીપ્લાય ડિવાઈડ કરો તો નીચે r² થઈ જશે ને આરથી મલ્ટીપ્લાય કરવું પડશે. હવે gm/r² શું છે? સ્મોલ g પુટ કર્યો તો વી ઇઝ ઇક્વલ ટુ √2gr. હવે અર્થની રેડિયસ કેટલી છે? અર્થની રેડિયસ છે 6400 કિલોમીટર, એટલે કે 6.4 × 10⁶ મીટર. જીની વેલ્યુ 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. તો વી કેટલું થશે? વી તમારું છે √2gr. તો વી જે છે √2gr. એમાં શું કરો તમે? જીની વેલ્યુ પુટ કરો અને આરની વેલ્યુ પુટ કરો. તો વીની વેલ્યુ કેટલી મળી જશે? 11,200 મીટર પર સેકન્ડ, જેને આપણે કન્વર્ટ કરશું તો 25,000 માઇલ્સ પર આવર. 25,000 માઇલ્સ પર આવર. તો 25,000 માઇલ્સ પર આવર શું છે તમારી? એસ્કેપ વેલોસિટી વી. વેલોસિટી ઓફ એસ્કેપ શું છે અર્થની? યાદ રાખજો, 25,000 માઇલ્સ પર આવર. એસ્કેપ વેલોસિટી ગુજરાતી મીડિયમવાળા માટે એસ્કેપ વેલોસિટીને તમારે નિષ્ક્રમણ વેગ કહેવાય. નિષ્ક્રમણ વેગ. The lowest velocity which a body must have in order to escape the gravitational attraction at a particular planet. હવે આપણે અર્થની એસ્કેપ વેલોસિટી કેવી રીતે ડિફાઇન કરી હતી કે આપણે એટલી વેલોસિટી આપવી કે તમારી બોડી જે છે એ બોડીને એટલો વેલોસિટી આપવી કે તમારી બોડી જે છે એ અર્થના ગ્રેવિટેશનલ અટ્રેક્શનથી એ બહાર નીકળી જાય. એ બહાર નીકળી જાય એટલે શું થાય? એ બોડી પાછી આવે જ નહીં. ગ્રેવિટેશનલ અટ્રેક્શન કારણે જ, ગુરુત્વાકર્ષણ કારણે જ તમારી બોડી પાછી નીચે પડે છે ને. પણ અગર એ અટ્રેક્શનથી જ બહાર જતી રહે, ગ્રેવિટેશનલ ફિલ્ડથી જ બહાર જતી રહે, તો તમારી બોડી ક્યારે પાછી આવશે જ નહીં, જસ્ટ નીકળી જ જશે, એટલે એસ્કેપ થઈ જશે. બરાબર. એ જ રીતે બધા પ્લાનેટની આપણે જે રીતે અર્થની ડિફાઇન કરીએ રીતે બધા પ્લાનેટની કંઈક એસ્કેપ વેલોસિટી હોય. તો આપણે એસ્કેપ વેલોસિટીને એ રીતે ડિફાઇન કરીએ કે લોએસ્ટ વેલોસિટી વિચ આ બોડી મસ્ટ હેવ, એટલે બોડીની લોએસ્ટ વેલોસિટી જે હોય જેના કારણે એ પ્લાનેટનું ગ્રેવિટેશનલ અટ્રેક્શન, એ જે પ્લાનેટની ગ્રેવિટેશનલ ફિલ્ડ છે એને પાર કરીને બહાર નીકળી જાય, એસ્કેપ કરી જાય, એને એસ્કેપ વેલોસિટી કહેશું. એસ્કેપ વેલોસિટીની ડેફિનેશન છે. હવે આ શોર્ટ ક્વેશ્ચન હોમવર્કમાં લઈ લો. ડિફાઇન એસ્કેપ વેલોસિટી ઓફ પ્લાનેટ. તો આ ડિફાઇન કરવાનું છે, આ લખવાનું છે. ના, આ ક્વેશ્ચન જુઓ. Escape velocity of a planet is 10 km per second. Now, if the mass of the planet is made 4 times the original mass, keeping radius same, what will be the new escape velocity? Question છે કે કોઈ પણ પ્લાનેટની એસ્કેપ વેલોસિટી છે 10 km per second, એટલે વી એસ્કેપ વેલોસિટી વી ઇઝ ઇક્વલ ટુ 10 km per second. કીપિંગ રેડિયસ સેમ, એટલે રેડિયસ આપણે સરખું રાખીએ છીએ, r' અને r બરાબર છે, સેમ છે. ઇફ ધ માસ ઓફ પ્લાનેટ ઇઝ મેડ 4 times ઓરિજિનલ માસ. હવે
ઓરિજિનલ માસ m છે અને આપણે શું કરીએ છીએ કે એનો 4 ટાઈમ્સ નવો માસ જે છે m ડેશ એને આપણે 4 ટાઈમ્સ યોર ઓરિજિનલ માસ, સો m ડેશ ઇઝ ઇક્વલ ટુ 4m. વોટ વિલ બી ધ ન્યૂ એસ્કેપ વેલોસિટી? હવે આ કેસમાં એસ્કેપ વેલોસિટી શું થશે? જો પહેલાં એસ્કેપ વેલોસિટી વી હતી, નેક્સ્ટ જે 4 ટાઈમ્સ માસવાળું છે એમાં એસ્કેપ વેલોસિટી વી ડેશ કરી નાખો. હવે વીનો ફોર્મ્યુલા જો √2 gm/r, √2 gm/r v ઇઝ ઇક્વલ ટુ √2 gm/r અને વી ડેશ શું છે? વી ડેશ છે √2 gm-r ડેશ. હવે m ડેશ શું છે? m ડેશ છે 4m અને r ડેશ શું છે? r ડેશ ઇઝ ઇક્વલ ટુ r, બરાબર. હવે આ જે √4 છે, આ 4 છે એનું સ્ક્વેર રૂટ લઉં તો 2 આવે અને હું એને બારે લઈ લઈશ અને અંદર શું બચશે? બ્રેકેટમાં બચશે √2 gm/r. હવે આ √2 gm/r શું છે? એ છે તમારું વી. તો 2 ઇન્ટુ વી, સો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 વી. હવે આ વી કેટલું છે? 10 કિલોમીટર પર સેકન્ડ, તો 10 કિલોમીટર પર સેકન્ડ લખ્યું. સો વી ડેશ ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ 10, 20 કિલોમીટર પર સેકન્ડ. એટલે કે ન્યૂ વેલોસિટી કેટલી થઈ? ન્યૂ એસ્કેપ વેલોસિટી વિલ બી 20 કિલોમીટર પર સેકન્ડ. નેક્સ્ટ ટોપિક છે આર્ટિફિશિયલ સેટેલાઇટ, એટલે કે કૃત્રિમ ઉપગ્રહ. આર્ટિફિશિયલ સેટેલાઇટ એટલે કે હવે આર્ટિફિશિયલ સેટેલાઇટ ને મેનમેડ સેટેલાઇટ, મેનમેડ સેટેલાઇટ તો આર્ટિફિશિયલ જ થાય, નેચરલ સેટેલાઇટ. હવે મૂન જે છે, મૂન એ આપણા અર્થનો નેચરલ સેટેલાઇટ છે. એ મેનમેડ, માણસે નથી બનાવ્યો, એ આર્ટિફિશિયલી બનેલો નથી, એ નેચરલી અકરિંગ છે. મૂન જે છે, ચંદ્ર જે છે, એ અર્થનું નેચરલી અકરિંગ ઉપગ્રહ છે. હવે આર્ટિફિશિયલ સેટેલાઇટ એટલે આપણે મેનમેડ, માણસોએ બનાવેલા સેટેલાઇટ્સ. તમને ખબર છે સેટેલાઇટ એટલે ઉપગ્રહ, બરાબર. ઇન્ડિયામાં રિસેન્ટલી ઇન્ડિયાએ મંગલયાન નામનું સેટેલાઇટ મોકલ્યું છે. રિસેન્ટલી સ્પેસ ઉપર મંગલયાન કરીને આપણે સેટેલાઇટ મોકલ્યું છે. હવે આપણે જોઈએ વર્લ્ડનું ફર્સ્ટ મેનમેડ સેટેલાઇટ. કૃત્રિમ સેટેલાઇટ એટલે આર્ટિફિશિયલ કે પછી તમે કહી શકો મેનમેડ, જે માણસે બનાવેલા સેટેલાઇટ હોય એવા. તો દુનિયાનો વર્લ્ડનો ફર્સ્ટ મેનમેડ સેટેલાઇટ સ્પુતનિક હતો, જે સોવિયત યુનિયને 1957માં મોકલ્યો હતો. અમેરિકાનો પેલો આર્ટિફિશિયલ સેટેલાઇટ હતો ધી એક્સપ્લોરર, જે એને વરસ રહીને 1958માં મોકલ્યો. અને ઇન્ડિયાનો ફર્સ્ટ સેટેલાઇટ જે ઇન્ડિયાએ મોકલ્યો, ઇસરોએ મોકલ્યો, એ આર્યભટ્ટ હતો, જે 1975માં મોકલાણો છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે જોશું કે સેટેલાઇટને ઓર્બિટમાં નાખવાની શું કન્ડિશન છે.